જય હિન્દ વિદ્યાર્થી મિત્ર, આપણે ગયા લેક્ચરમાં આવક શરૂ કરી દીધી હતી. આ આવકની અંદર હવે આપણે આગળ પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં કુલ આવક, સીમાંત આવક અને સરેરાશ આવક, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કુલ આવકને ટોટલ રેવન્યુ, સીમાંત આવકને કહેવામાં આવે છે માર્જિનલ રેવન્યુ અને સરેરાશ આવકને કહેવામાં આવે છે એવરેજ રેવન્યુ. અને આ ત્રણે ત્રણ નું આપણે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ભણવાનું છે. એટલે અંદર કીધું છે અંડર પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટ. પૂર્ણ હરીફાઈની અંદર આપણે આ ત્રણની સિચ્યુએશન ભણવાની છે. તો આપણે ક્યાંક ભણીને આયા પૂર્ણ હરીફાઈ કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર જે છે એવું બજાર છે જેમાં ખરીદનાર અને વેચનાર અસંખ્ય હોય છે. અને આવા બજારમાં જે પણ વેચનાર છે એ સમાન ગુણી અને એકરૂપ વસ્તુનું જ વેચાણ કરે છે. ને આવા બજારમાં વેચનાર અને ખરીદનાર બંનેમાંથી કોઈ પણ વસ્તુની કિંમત નક્કી કરી શકતું નથી. એટલે કે વેચનાર 10 રૂપિયાની વસ્તુ છે તો એના 11 રૂપિયા એને વેચવું હોય તો વેચી શકે નહીં. એને 9 રૂપિયામાં વેચવી હોય તો પણ ના વેચી શકે. એક વખત વસ્તુની કિંમત 10 રૂપિયા નક્કી થઈ ગઈ પછી એ 10 રૂપિયામાં જ વેચવું પડે. ખરીદનારે 10 રૂપિયામાં જ ખરીદશે. એટલે આવા બજારમાં કિંમત તો કોના દ્વારા નક્કી થાય? તો યાદ રાખજો, હંમેશા વસ્તુની કિંમત વસ્તુની માંગ અને વસ્તુના પુરવઠા દ્વારા જ નક્કી થાય છે. અને આ જે કિંમત નક્કી થઈ એ જ કિંમતે વેચનાર વસ્તુ વેચે છે અને ખરીદનાર વસ્તુ ખરીદે છે. યાદ રાખજો, આ બજારમાં વેચનાર જે છે કિંમત સ્વીકારનાર છે. સ્વીકારનાર એટલે જે કિંમત એ નક્કી થાય એ સ્વીકારી લેવાની, એ જ કિંમતે એને વેચવાની. અને પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં હંમેશા યાદ રાખજો, પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં આ ત્રણ વસ્તુની કિંમત, પછી સરેરાશ આવક અને પછી સીમાંત આવક. ફરીથી બોલું છું, વસ્તુની કિંમત જેને ઇંગ્લિશમાં કહેવાય પ્રાઇઝનો પી, પછી સરેરાશ આવક એને ઇંગ્લિશમાં કહેવાય એવરેજ રેવન્યુ, એને કહેવાય AR, અને માર્જિનલ રેવન્યુ જેને કહેવાય MR. ધ્યાન આપજો ખાસ. અને આ ત્રણે ત્રણ પૂર્ણ હરીફાઈમાં હંમેશા સરખા જ હોય, સરખા જ આવે. યાદ રાખજો, વસ્તુની કિંમત, સરેરાશ આવક અને સીમાંત આવક ત્રણે ત્રણ પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં સરખા જ આવે. અને સરખા જ આવતા હોવાથી તે એક્સ ધરીને સમાંતર હોય છે. એક્સ ધરીને સમાંતર. એક્સ ધરીનું બીજા નામ આપણને ખબર છે, આપણે પહેલા ચેપ્ટરમાં ભણીને આવ્યા. એક્સ ધરીને સ્વતંત્ર ચલ પણ કહે છે, આડી ધરી પણ કહેવાય, એક્સ અક્ષ પણ કહેવાય. એવી રીતે પાયાની ધરી પણ કહેવામાં આવે છે. પાયાની ધરી પણ કહેવામાં આવે છે. ચલો, હવે આપણને પૂર્ણ હરીફાઈવાળા બજારમાં આ સરેરાશ આવક અને સીમાંત આવક વિશે સમજાયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પાઠ્ય પુસ્તકની અંદર અનુસૂચિ નથી આપી, પણ તમે અનુસૂચિ એક્સ્ટ્રા અલગથી બનાવી શકાય છે. અને એ અનુસૂચિ બનાવ્યા મુજબ તમે આકૃતિ પણ દોરી શકો છો. એ જે આકૃતિ દોરશો તો અત્યારે તમને જે પાઠ્ય પુસ્તકની અંદર આપેલી છે, તમે આ વિડીયો લેક્ચર જે જોવો છો એની અંદર તમને જે દેખાય છે એ રીતની જ આકૃતિ બનશે. બરાબર? કારણ કે તમે જો
અહીંયા વસ્તુની કિંમત AR અને MR એટલે કે સરેરાશ આવક અને સીમાંત આવક ત્રણેયને સરખા બતાવવાના છે. ત્રણેયને સરખા બતાવે એટલે એક ધરી જો x ધરીને સમાંતર ચાલે છે. x ધરીને સમાંતર એટલે તમે જો ત્રણેયની કિંમત આપણે 10 રાખી હોય કે વસ્તુની કિંમત 10 રાખી હોય તો બધામાં 10 10 10 10 હોય. સામે સરેરાશ આવક જે મળે એ પણ બધી 10 10 10 જ મળે અને સીમાંત આવક મળે એ પણ બધી 10 10 10 જ મળે છે. એટલે એ તમે જો ત્રણે ત્રણ x ધરીને સમાંતર છે પણ સામે એક રેખા ઉપર બાજુ જાય છે અને આ રેખા જે ઉપર બાજુ જાય છે એ પૂર્વઠા રેખા, કદાચ આપણે ચોથું ચેપ્ટર જે ભણ્યા હતા એમાં યાદ આવે તો સેમ એ પ્રકારની જ છે. એટલે આ આવક રેખા છે, કુલ આવક રેખા. અને કુલ આવક આપણને બધાને ખબર, જેમ તમે વસ્તુ વેચો છો એમ તમારી આવક પણ વધતી જાય છે અને વધતી જાય છે એટલે તમે જો એ રેખા ઉપર તરફ જાય છે. અહીંયા ટોટલ બે રેખા છે, એક આવક રેખા છે અને બીજી જે રેખા છે એમાં ત્રણ નામ આપે છે. એક કિંમત, એક સરેરાશ આવક અને એક સીમાંત આવક. અને એના ઉપરથી તમે જો આપણને x ધરી પર વેચાણ, y ધરી પર આવક આપેલી છે. હવે સમજૂતીની વાત કરીએ તો આકૃતિમાં પેઢીની આવક રેખાઓ દર્શાવવામાં આવે છે. તેમાં ત્રણ બાબતો જોઈ શકાય છે. બીજું એક ખાસ વિદ્યાર્થી મિત્રો, આ ચોપડીની અંદર ઘણી બધી જગ્યાએ આપણે અત્યારે 11માં ભણો છો, 11માં તમને આ પહેલું જ ઉદાહરણ કે આકૃતિ ડાયરેક્ટ દોરીને આપેલી છે. આ ડાયરેક્ટ મેં તમને અત્યારે સમજાવી, બરાબર, પણ આ જ આકૃતિ તમારે અનુસૂચિ મુજબ જો સમજાવીએ તો તમને ફટાફટ ખબર પડે છે કે તમને ખબર પડી ગયો છે કે અનુસૂચિ મુજબ જો સમજાય તો ફટાફટ આવડે. બાકી તો નકર આકૃતિ ગોખવાની જ થાય, આકૃતિ ગોખવાની જ થાય. અને એટલે જ કહું છું, ચોપડીના ભરોસે અથવા તમે કદાચ ગ્રાહ્ય કે અપેક્ષિત ના ભરોસે જે બેઠા હો અત્યાર લગી, કારણ કે 1 થી 10 ધોરણમાં બધા લોકો આના જ ભરોસે હોય, તો એ ભરોસે બહુ ઓછા બેસજો. હા, કારણ કે આમાં તમારે ભાઈ ગોખણ પટ્ટી જ કરવાનું થાય. ચોપડીમાં જે રીતે હોય એને કદાચ થોડું ચોળીને ચીકણું કરીને ગ્રાઇડ વાળા, અપેક્ષિત વાળા રજૂ કરે, બરાબર. અનુસૂચિ મુજબ જો તમે કરશો તો તમને આકૃતિ ફટાફટ સમજૂતીમાં ખબર પડશે, આકૃતિમાં દોરવામાં ખબર પડશે. એ અનુસૂચિ તમને ચોપડીમાં નથી આપી તેને એ અનુસૂચિ લેવા માટે મેં કીધું એમ તમારે મારો સંપર્ક સાધવો પડે. કારણ કે આ અનુસૂચિ બનાવીને તમને આકૃતિ દોરો એટલે ફટાફટ જ આવશે. અને આમ આપણે આકૃતિ દોર્યા પહેલા આગળ જે સમજૂતી આપી એમાં મેં કીધું હતું સરેરાશ આવક, સીમાંત આવક અને કિંમત ત્રણેય પૂર્ણ હરીફાઈમાં સરખા હોય અને પાયાની ધરીને સમાંતર હોય છે. એટલે અહીંયા x ધરીને સમાંતર આપે છે. ચલો, હવે આકૃતિમાં આવક રેખાઓ દર્શાવવામાં આવી છે. આવક રેખાઓમાં ત્રણ આપી છે: કુલ આવક રેખા, સરેરાશ આવક રેખા, સીમાંત આવક રેખા. હવે એમાં ત્રણ બાબતો જોઈ શકાય. પહેલું કીધું છે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીની સીમાંત આવક અને સરેરાશ આવક સ્થિર એટલે કે એક સમાન હોવાથી એ ડીડી દ્વારા દર્શાવવામાં આવી છે. જો અંદર નામ આપ્યું છે આકૃતિમાં ડીડી, અને બંને સમાન છે, સરખી છે. અને આ જે ડીડી રેખા છે એના ઉપરથી બિંદુઓ સરેરાશ આવક બરાબર સીમાંત આવક દર્શાવી શકાય. એટલે આને બીજા નામથી આ રીતે ઓળખાય, AR = MR. બીજું આપણને કીધું છે સરેરાશ આવક અને સીમાંત આવક એ OX ધરીને સમાંતર છે. એ આપણે જોઈ જ શકીએ છીએ, x ધરીને સમાંતર છે, બરાબર. અને કેમ સમાંતર છે? તમને કીધું છે સરેરાશ આવક રેખા અને સીમાંત આવક રેખા એકમેકમાં ભળી જાય છે. એટલે બંને સરખું જ છે, એટલે એવું જ કહેવાય રેખા એક જ છે. એને સરેરાશ આવક કયો તો પણ એ જ છે અને સીમાંત આવક કયો તો પણ એ જ છે.
અને આ રેખાનો ઢાળ શૂન્ય છે. કેમ? કારણ કે તમે જો રેખા સીધે સીધી જ જાય છે, બરાબર, એટલે સીધે સીધી જવા જતી હોવાથી આ રેખાનો ઢાળ કેવો છે? શૂન્ય છે. અને ત્રીજું કીધું છે કુલ આવક રેખા. તો હંમેશા આવક રેખામાં આવક વધે, જેમ તમે વેચાણ વધારો એમ આવક વધે. હા, અને એ ક્યાં જાય છે? તો આપણને ખબર છે, આપણે આમ પુરવઠા રેખામાં ક્યાંક ભણ્યા હતા. ડાબી બાજુ નીચે તરફ, જમણી બાજુ ઉપર તરફ ખસે છે. અંદર કીધું છે જમણી બાજુ ઉપર તરફ જાય છે અને ઓ બિંદુથી 45 અંશના ખૂણે રહેલી છે. આપણે જોઈ શકીએ, તમે ગણિતમાં 90 અંશનો ખૂણો છે. આ એક્સ અને વાય ની જે રેખા દોરેલી છે 90 અંશનો ખૂણો છે. એમાં કુલ આવક રેખા જે છે એ 45 અંશના ખૂણે દોરેલી છે. અને વસ્તુ વેચે, વેચાણ વધે તો આપણને ખબર છે આવક વધે. અને આ જે આવક વધે એના જ કારણે તમે જો ઢાળ 45 અંશનો બનશે. અને આ ઢાળ જે છે આપણે કહી શકીએ છીએ, જેમ પુરવઠા રેખાની જેમ ધન ઢાળ વાળો છે, કે કુલ આવક રેખા જે છે ધન ઢાળ વાળી છે, જ્યારે સરેરાશ અને સીમાંત આવક રેખા જે છે એનો ઢાળ જે છે શૂન્ય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ આપણી પૂર્ણ હરીફાઈ પતી ગઈ. હવે આપણે અપૂર્ણ હરીફાઈની વાત કરીએ. યાદ રાખજો, પૂર્ણ હરીફાઈમાં ખરીદનાર અને વેચનાર બંને અસંખ્ય હોય છે. ખરીદનાર અને વેચનાર બંને અસંખ્ય હોય છે. અને એના જ કારણે આવા બજારમાં વસ્તુની કિંમત સરખી હોય, કે પહેલા નંબરનો વેચનાર જે છે, બરાબર, એ જે વસ્તુ વેચે છે 500 રૂપિયામાં, કદાચ 25 નંબરની દુકાન વાળો, 50 નંબરની દુકાન વાળો, 70 નંબરની દુકાન વાળો, 100 નંબરની દુકાન વાળો એ જ વસ્તુ 500 રૂપિયામાં જ વેચતો. પણ કયા બજારમાં? પૂર્ણ હરીફાઈ. ચલો વાંચી નાખો, પછી આગે ઇસ દેખતા. વાંચવાનું હોય વિદ્યાર્થી મિત્રો, ડાકોળિયા મારવાના નહીં. ઘણા લોકો તો હજી ઉઠ્યા જ હશે. વચાઈ જાય એટલે પછી હવે
આગળ હજી આમાં અપૂર્ણ હરીફાઈ બાકી છે. અપૂર્ણ હરીફાઈ વાળા બજારમાં કુલ આવક અને સીમાંત આવક અને સરેરાશ આવક ભણવાનું. આપણે જે ભણ્યા એ પૂર્ણ હરીફાઈનું ભણ્યા, અને પૂર્ણ હરીફાઈમાં ખરીદનાર વેચનાર અસંખ્ય હોય ને આવા બજારમાં વસ્તુની કિંમત પણ સરખી હોય. આ યાદ રાખજો. અપૂર્ણ હરીફાઈમાં એમાં વિરુદ્ધ જશે. ચલો ધ્યાન આપજો. તો હવે અપૂર્ણ હરીફાઈમાં એટલે કે અપૂર્ણ હરીફાઈ વાળા બજારમાં કુલ આવક, સીમાંત આવક અને સરેરાશ આવકની વાત કરીએ છીએ. કુલ આવકને આપણને ખબર છે ઇંગ્લિશમાં કહેવાય ટોટલ રેવન્યુ, સીમાંત આવકને કહેવાય માર્જિનલ રેવન્યુ અને સરેરાશ આવકને કહેવામાં આવે છે એવરેજ રેવન્યુ. આપણે ભણી રહ્યા છે અપૂર્ણ હરીફાઈ વાળા બજારમાં તો અંડર ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટ, એટલે કે અપૂર્ણ હરીફાઈ વાળા બજારમાં એન લખશો તો પણ ચાલશે. ચલો એની અંદર હવે જોઈએ છે કે પૂર્ણ હરીફાઈ હતી તો પૂર્ણ હરીફાઈ ની અંદર અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનાર, કિંમત સરખી. જ્યારે અપૂર્ણ હરીફાઈ એટલે કે પૂર્ણ હરીફાઈ ન હોય તો એવા બજારની અંદર આ બધા બજાર સમાવેશ થઈ જાય. ઇજારો આવે, ઇજારાયુક્ત હરીફાઈ આવે, અલ્પ હસ્તક ઇજારો આવે, દ્વિહસ્તક ઇજારો આવે. પૂર્ણ હરીફાઈ એક જ છે, જ્યારે અપૂર્ણ હરીફાઈ એની અંદર પાસે આ પાર્ટ્સ પડે છે, ભાગ પડે, આ બધાનો એની અંદર સમાવેશ થાય છે. અને આવા બજાર બધા સમાવેશ થતા હોવાથી દરેક ઉત્પાદક કે વેચનાર પોતાની વસ્તુનું વેચાણ વધારવા માટે કિંમત ઘટાડવી પડે. કે જેમ તમારે વસ્તુ વધારે વેચવી હોય તો તમારે કિંમત ઘટાડવી પડે. અને અત્યારે જે આપણે માર્કેટ બજારમાં જોઈએ છે એ જ માર્કેટ કે બજાર એ આ અપૂર્ણ હરીફાઈનું ઉદાહરણ છે. જેમ કે તમે જો આપણે એક વસ્તુ લેવા જાય તો 10 રૂપિયા હોય, પણ એક સાથે 5 વસ્તુ લઈએ તો આપણને થોડું ડિસ્કાઉન્ટ આપે, થોડી કિંમત ઓછી કરી નાખે. 10 લઈએ તો થોડી હજી વધારે ડિસ્કાઉન્ટ આપે. જેમ કે તમે જો આપણે આપણા ઘરે ઘઉં લાવીએ છીએ સિઝનમાં, તો આ ઘઉં આપણે મહિને મહિને નહીં લેતા, એની જ્યારે સિઝન હોય ત્યારે આખા વર્ષના એક સાથે લઈ લઈએ છીએ. કેમ? એક સાથે લઈએ એટલે આપણને સસ્તું મળે છે. અને એના જ કારણે આ અપૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વેચાણ વધારવા કિંમત ઘટાડવી પડે છે. આની અંદર પણ વિદ્યાર્થી મિત્ર તમને અનુસૂચિ નથી આપી, આકૃતિ જ આપી છે. આની પણ તમારે અનુસૂચિ લખી શકાય. અને એ અનુસૂચિ લખવા માટે મેં કીધું એમ તમારે સંજય સરનો જ કોન્ટેક્ટ સાધવો પડે. એ ચોપડી મુજબ અપેક્ષિત ગ્રાઇડ મુજબ જશો તો પહેલા જ મેં કીધું તમારે ગોખણ પટ્ટી જ કરવાની થશે. અને એ ગોખણ પટ્ટી તમને થોડો સમય યાદ રહે, છેક સુધી યાદ ના રહે. બરાબર? એટલે ધ્યાન આપજો ખાસ. એટલે અહીંયા આપણે એ જ વસ્તુ કહીએ છીએ કે સરેરાશ આવક અને સીમાંત આવક આ અપૂર્ણ હરીફાઈ વાળા બજારમાં અલગ અલગ આવશે. કેમ? કારણ કે આ બજારમાં કિંમત કેવી છે? અલગ અલગ. કારણ કે મેં કીધું એ વેચાણ વધારવા પણ કિંમત ઘટાડવી પડે છે. જ્યારે પૂર્ણ હરીફાઈ આપણે આગળ જોઈ ગયા એમાં કિંમત બધામાં સરખી હતી. આમાં કિંમત અલગ અલગ છે. એક વસ્તુ લ્યો તો તમને મોંઘી પડે, 2 લ્યો તો એની કરતા સસ્તી, 3 લ્યો તો એની કરતા સસ્તી, 4 લ્યો તો એની કરતા સસ્તી. તમને સરેરાશ જે છે
એ સસ્તી મળે છે. હા, ધ્યાન આપજો ખાસ. એનું તમારે અનુસૂચિ આ રીતે લખી શકાય કે ધારો કે તમે વેચાણના એકમોનું પહેલું ટેબલ લખાવ્યું, એમાં 1 2 3 4 5 6 7 8, પછી બીજામાં તમારે કિંમત લખી શકાય. કિંમતમાં 10 9 8 7 6 5 4 3, જેટલે સુધી તમે 7 સુધી લંબા તો એ 10 થી શરૂ થાય, 7 જ્યાં આવતા ત્યાં સુધી અટકી જાઓ, 8 સુધી લો તોય ચાલે. પછી એ બે ખાના બની જાય. પછી ત્રીજું ખાનું કુલ આવક આપણને ખબર છે, બંનેનો ગુણાકાર કરવાનો, પહેલો ખાનું અને બીજો ખાનું, એનો ગુણાકાર કરશો, જવાબ આવશે કુલ આવક. કુલ આવક શોધાઈ જાય. પછી આવશે સરેરાશ આવક. સરેરાશ આવક એ આપણે શોધવાનું સૂત્ર બની ગયા કુલ આવક છેદમાં વેચાણના એકમો, એટલે ત્રીજું ખાનું ભાગ્યા પહેલું ખાનું, એટલે સરેરાશ આવક મળશે. સીમાંત આવકમાં આપણે કુલ આવકનું જે ખાનું ત્રીજા નંબરનું જે મળશે એમાં તફાવત કાઢતો જવાનો, કે બીજી સંખ્યામાંથી પહેલી સંખ્યા માઈનસ કરો, જે જવાબ આવે એનો જવાબ. એવી રીતે ત્રીજામાંથી બીજી, ચોથામાંથી ત્રીજી, પાંચમામાંથી ચોથી, છઠ્ઠામાંથી પાંચમી, નીચેની સંખ્યામાંથી ઉપરની સંખ્યા બાદ કરતા જાવ, જવાબ આવતો જાય સીમાંત આવક. અહીંયા સરેરાશ આવક અને સીમાંત આવક બંને સરખા આવતા નથી. કયા બજારમાં? તો અપૂર્ણ હરીફાઈ વાળા બજારમાં. અને આવા બજારમાં કિંમત ઘટતા સરેરાશ આવક અને સીમાંત આવક પણ ઘટે છે. અને સરેરાશ આવકના ઘટાડા કરતા સીમાંત આવકનો ઘટાડો ઝડપી હોવાથી સરેરાશ આવકની રેખા કરતા સીમાંત આવકની રેખા નીચે હોય છે. આ યાદ રાખજો કે બંને ઘટે, કિંમત ઘટે એટલે સરેરાશ આવક ઘટે અને સીમાંત આવક ઘટે, પણ સરેરાશ આવક કરતા સીમાંત આવક વધુ ઝડપથી ઘટે છે. એવું આપણે આગળ આ જ ચેપ્ટરમાં આપણે ભણીને આયા ખર્ચમાં. ચલો, હવે એની આપણને એક આકૃતિ આપેલી છે અને એની અંદર કીધેલું છે. તો એની અંદર આપણને આકૃતિમાં x ધરી y ધરી સેમેજ, x ધરી પર વેચાણ, y ધરી ઉપર આવક, આમાં આપણને બે જ રેખા દોરીને આપેલી છે. AR MR. AR જે છે તમે જો ઘટતી જ જાય છે, સામે સીમાંત આવક પણ ઘટતી જ જાય છે. તો સૌથી વધારે ઘટે છે કોણ? તો સીમાંત આવક. કઈ રીતે ખબર પડે? તો 0 થી 10 20 30 40 50 એમ લખતા જાઓ તો સરેરાશ આવક થોડી દૂર છે, x ધરી બાજુ છે, અને સીમાંત આવક વચ્ચે જ અટકી જાય છે. એટલે અહીંયા આપણે કહી શકાય કે સરેરાશ આવક કરતા સીમાંત આવક ઝડપથી ઘટે છે. ચલો, અહીંયા સેમ એ જ આકૃતિમાં સરેરાશ આવક અને સીમાંત આવકની રેખા ડાબી બાજુ થી જમણી બાજુ ઉપરથી નીચે ખસે છે, એટલે એવું કહી શકાય ઋણ ઢાળ વાળી છે. અને અહીંયા વેચાણ વધારવા કિંમત આપણે શું કરવી પડે છે? ઘટાડવી પડે. મેં કીધું એમ અપૂર્ણ હરીફાઈમાં વેચાણ વધારવા કિંમત ઘટાડવી પડે. એના જ કારણે સરેરાશ આવક સીમાંત આવક ઘટે, પણ સરેરાશ આવક કરતા સીમાંત આવક ઝડપથી ઘટે છે. સરેરાશ આવકને આપણે કીધું હતું AR, ઓલામાં કીધું હતું MR, બરાબર. એમાં સૌથી નીચે છે MR. તમે જો હજી એવું કીધું છે કે વેચાણ વધતા સરેરાશ આવકમાં થતા ઘટાડા. જેમ વેચાણ વધે એટલે તમે જો સરેરાશ આવક જે છે AR, બરાબર, એ સરેરાશ આવક જે છે ઝડપથી ઘટે છે. એની કરતા સીમાંત આવક ઝડપથી ઘટે છે, મેં કીધું એવું. અને એનું મુખ્ય કારણ શું? તો એનું મુખ્ય કારણ છે સરેરાશ આવક જે છે, બરાબર, એ સરેરાશ આવક જે છે એ વધુ ને વધુ કુલ આવકમાં વેચાય છે. એટલે કુલ આવક જે છે એ વેચાણ સાથે વેચાતી જાય છે. એના કારણે સરેરાશ આવક વધે છે. પણ જેટલી ઝડપથી કુલ આવક ઘટે છે એની સાથે સાથે સરખામણી સીમાંત આવકની, તો સીમાંત આવક એના લીધે જ સૌથી વધારે નીચે જાય છે. અને એટલે જ કીધું છે સરેરાશ આવક કરતા સીમાંત આવક વધુ ઝડપથી ઘટવાનું કારણ છે વધારાનું એક એકમ વેચવા કિંમત ઘટાડવી પડે છે. અને એ આપણે અગાઉ ખર્ચની અંદર ભણીને આવ્યા છે. અગાઉ ક્યાં ભણીને આવ્યા? ખર્ચની અંદર ભણીને આવ્યા છીએ. ચલો વિદ્યાર્થી મિત્ર, લુડો રૂપાળો આપણો અહીંયા પાંચમું ચેપ્ટર સારામાં સારું શું થયું? પૂરું થયું. સારામાં સારું પાંચમું ચેપ્ટર આપણું અહીંયા પૂરું
તમારે વાંચવું પડે. બીજું હજી કહું છું કે જે લોકોને 12મા પછી સારી ડિગ્રી લેવી છે, સીએ, સીએસ, આઈસીડબલ્યુએ, એમબીએ, એમસીએ, એમએસસી આઈટી, એલએલબી, આવી કોઈ પણ એની ડિગ્રી જે પણ લેવી છે આપણે 12મા પછી, તો પહેલું 11માનું જ્યાં લગી તમને ઇકોનોમિક્સ ના આવડે ત્યાં લગી એ ડિગ્રીમાં તમારે થોડું સમજી જ લેવાનું, થોડું હાર્ડ જ પડવાનું છે કે 12માનું ઇકોનોમિક્સ અને 11માનું ઇકોનોમિક્સ, 12માનું બીએ અને 11માનું બીએ, ધ્યાન આપજો ખાસ. એમાં 11માનું ઇકોનોમિક્સ આપણા પાયાનું ઇકોનોમિક્સ છે, મેઇન પાયો કહેવાય. ને એ પહેલો સમજીને ભણશો તો આગળ તમને તકલીફ નહીં પડે. એટલે ખાસ વ્યવસ્થિત સમજજો, નહીં તો તકલીફ હજી આગળ જેટલું ભણો છો એમાં છે જ. ચલો હવે શાંતિથી વાંચી નાખો. ફરીથી સમજીને વાંચજો, નકર કંઈ જ ખબર નહીં પડે.